આડેધડ લેન્ડ ગ્રેબિંગ. બીજું કાયદાની અજ્ઞાનતા છે, નિયમોનો ભંગ છે, નિયમો જાણતા હોતા નથી કે લેન્ડ ગ્રેબિંગ ક્યારે કરાય, કેવી રીતે કરાય, અરજી કેવી રીતે કરાય, નોટિફિકેશન શું છે, એની વ્યાખ્યા શું છે, ઉપરાંત અરજીઓની પ્રક્રિયા અને પદ્ધતિ શું છે, આ બધું જાણ્યા વગર દાખલા તરીકે કોઈ પણ સેલ્ફ ડિક્લેરેશન સહીઓ કરવાની છે, પાને પાની ન કરી તો નીકળી ગઈ, એ ડ્રોપ થઈ ગઈ. તો આપણને પૂરતી ખબર નથી. એની અજ્ઞાનતાને કારણે લેન્ડ ગ્રેબિંગ એટલે થાય છે કે IORA પોર્ટલ ઉપર મૂકેલું છે અને જે માપણીની અરજી કરી નાખતા હોય, માપણીની અરજીઓ રદ થાય છે ને ઘણાની, સમજ્યા વગરની માપણી કરે. હવે હિસ્સા માપણી કરવાની એને ખબર છે કે મારો ભાઈ એગ્રી થતો નથી, તો હિસ્સા માપણી સિલેક્ટ કરી નાખે. તો થવાની જ નથી, ખબર જ છે ને. આવા લોટ ઓફ કિસ્સા બને જ છે. અહીં શીખો છો એમ લાગશે કે આવું ન હોય એમ. એ તો તમે આ 4-5 વખત શીખી ગયા છો એટલે. બાકી આવા લોટ ઓફ છે કે જે સીધું સિલેક્ટ કરી નાખે છે, તો રદ થવાની જ છે માપણી. બસ એની જેમ જ એ જ જગ્યાએ બાજુમાં જ આપ્યું છે ને લેન્ડ ગ્રેબિંગ IORA પોર્ટલ ઉપર. એટલે સમજ્યા વગરનું ત્યાં લેન્ડ ગ્રેબિંગ કરી નાખે. એને પૂરતા નીતિ નિયમો ખબર નથી, છે તો કાંઈ વાંચવા નથી, જાણવા નથી. આપણને ખબર છે કે આપણા વોટ્સએપમાં લખેલા નિયમે નથી વાંચવા, તો ગવર્મેન્ટના લખેલા સાઇટ ઉપર જઈને તો ક્યાં ગોતવા જાય ને ક્યાં વાંચશે. તો આવી અનેક કારણો છે કે જેને કારણે લેન્ડ ગ્રેબિંગ ડ્રોપ થાય.